સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર, માં આશાપુરા ન્યૂઝમાં હું સુરેશ બિદલાણી આપનું સ્વાગત કરું છું। જોઈએ આજના સમાચારો। સંત ભૂમિ દ્રંગ ગામે શ્રી ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની અમૃતવાણીનો શુભારંભ થયો। સંત મેકણ દાદાની સેવાની જ્યોતને આગળ વધારવાની નેમ વ્યક્ત કરતા દાતાઓ અને અગ્રણીઓ। કચ્છના વિખ્યાત યાત્રાધામ દ્રંગ ખાતે સંત મેકણ ધામમાં પૂજ્ય રમેશભાઈ ઓઝાના વ્યાસાસને ભાગવત કથાનો પ્રારંભ કરાયો છે। વિશાળ શ્રદ્ધાળુઓનો સમૂહ દાતાઓ અને અગ્રણીઓની હાજરીમાં સમાધિ સ્થળથી પોથીયાત્રા નીકળી હતી। સંતો અને અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું। પૂજ્યભાઈએ કહ્યું હતું કે મેકણ દાદાની સેવાની કાવડની જ્યોત રણમાં પ્રદીપ્ત હતી। હવે ભાગવત કથારૂપી જ્યોતથી આધ્યાત્મિક ઉન્નતિ દ્વારા આ જ્યોતને પ્રજ્વલિત રાખવાની છે। આ પાવન પ્રસંગે શ્રદ્ધાળુઓ, દાતાશ્રીઓ તથા અગ્રણીઓ સર્વશ્રી દ્રંગ જાગીર મહંત મૂળજી રાજા દામજીભાઈ એંકરવાલા, વાલજીભાઈ છાંગા, શિવજીભાઈ આહિર, ગોપાલ સવા ડાંગર સહિત ધાર્મિક શ્રદ્ધાળુઓ કચ્છભરમાંથી ઉપસ્થિત રહ્યા હતા। આજે પૂજ્ય ભાઈશ્રીની કથા દ્વારા મેકણ ધામની અંદર ભાગવત સપ્તાહનો પ્રારંભ થઈ રહ્યો છે। જે આ કાંઠાળા વિસ્તાર ગાયો બહાર જઈ રહી છે અને આજુબાજુમાં કોઈ પણ ગૌશાળા કે પાંજરાપોળની વ્યવસ્થા નથી, તો એક સારી મજાની ગૌશાળા અને પાંજરાપોળ થાય એ હેતુથી આ કથાનું આયોજન કરવામાં આવેલ છે। અને જોગાનું જોગ આ કથામાં મહાપ્રસાદનો લાભ અમારા પરિવારને મળ્યો છે। 8 દિવસ સુધી ચાલનારી આ ભાગવતની અંદરમાં લોકો પૂજ્ય ભાઈના સ્વમુખે ભાગવતનું રસપાન કરશે અને આ જીવદયાનો એક ભગીરથ કાર્ય આ કથાની પૂર્ણાહુતિ બાદ આ મેકણ ધામની અંદરમાં થશે। પૂજ્ય દાદા મેકણનો જે એક વચન હતું કે ભૂખ્યાને રોટલો અને પાણી, એવી રીતે આ કથા પાછળનો હેતુ છે કે મૂંગા પશુઓને જીવતદાન અને ભગવાન મહાવીરે જે અહિંસા પરમો ધર્મનો માર્ગ આપ્યો છે એની અંદરમાં આ જીવદયાની પ્રવૃત્તિ પૂરક બનશે। हार्दिक अभिनंदन श्री नरेंद्रभाई मोदी, मुख्यमंत्री श्री गुजरात, श्री प्रदीप सिंह जाडेजा, कायदा मंत्री गुजरात राज्य, श्री ताराचंद भाई छेड़ा, धारासभ्य श्री मांडवी, श्री राजेंद्र सिंह जाडेजा, चेयरमैन श्री बांधकाम समिति कच्छ जिला पंचायत, श्री सुरेश भाई संगार, चेयरमैन श्री आरोग्य समिति कच्छ जिला पंचायत, श्री कांजी भाई संगार, कारोबारी चेयरमैन श्री मांडवी तालुका पंचायत, आप श्रीओने उपरोक्त गौरववंता पदे वरणी बदल खूब खूब अभिनंदन। राजकीय क्षेत्रे उत्तरोत्तर प्रगति करता रहो एवी अंतरनी शुभकामना। कनुभा बचुभा जाडेजा, प्रमुख श्री मांडवी तालुका क्षत्रिय राजपूत युवा सभा, तलवाणा, कच्छ। ભુજ શહેરના પ્રમુખ સ્વામી નગરમાં અપૂરતું પાણી મળવું તથા ખરાબ અને ડોળું પાણી મળવા બાબતે ગૃહિણીઓનો આક્રોશ। ભુજના પ્રમુખ સ્વામી નગરમાં અપૂરતા પાણી તથા ડોળું પાણી મળે છે તે બાબતે ખૂબ જ આક્રોશ પ્રવર્તે છે। ક્યાંક 4 દિવસે અને ક્યાંક 8 દિવસે પાણી આવે છે। પીળા અને ડોળા પાણી બાબતે પણ ફરિયાદો જોવા મળી છે। પ્રમુખ સ્વામી નગરના 14 નંબરની ગલીના રહેવાસીઓને પણ ડોળું પાણી મળે છે તથા પ્રમુખ સ્વામી નગરના બીજા ગેટની અંદરના વિસ્તારને પણ પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી। આ બાબતે નગરપતિ શંકરભાઈ ઠક્કરે પ્રતિભાવ આપેલ કે નવું બોર ચાલુ કરવાથી 1 દિવસ કાયાવાળું પાણી આવ્યું છે, હવે તેવી સમસ્યા નહીં રહે। તેમણે વિશેષમાં કહ્યું છે કે જ્યાં જ્યાં અપૂરતા પાણીની ફરિયાદ છે ત્યાં નગરપાલિકા શક્ય તમામ પ્રયાસો કરીને નગરજનોને પૂરતું પાણી ઉપલબ્ધ થાય તે માટે પ્રયત્નશીલ છે। પાણીની સમસ્યા અંગે વારંવાર ન્યૂઝ પત્રોમાં ને સમાચારો ચમકે છે, ફરિયાદો આવે છે। આજે પ્રમુખ સ્વામીનગરમાં પીળા પાણી અને પાણી અનિયમિતતા અંગેની ઘણી ફરિયાદો આશાપુરા ન્યૂઝ ટીમને મળતા આશાપુરા ન્યૂઝ ટીમે પ્રમુખ સ્વામીનગરની મુલાકાત લીધી। જોઈએ આપણે એક ગૃહિણીનો અભિપ્રાય શું છે। અંજના જોશી, અમારે ત્યાં પાણીનો બહુ પ્રોબ્લેમ છે અને અમે થોડાક
ઊંચાણવાળા ભાગમાં હોવાથી અમને તો બહુ જ પ્રોબ્લેમ પાણીનો થાય છે. એમ અઠવાડિયામાં ક્યારેક 2 વખત આવે છે, પણ એ કેવું આવે, ક્યારેક 1 વખત આવે છે, ક્યારેક 2 વખત આવે છે, પણ પૂરતું નથી રહેતું. અમે ફેમિલીમાં 2 જ જણા છીએ, છતાં ઘણી વાર ટેન્કર લેવું પડે છે. પીણા પાણીથી તો તબિયતને ઘણી રીતે નુકસાન થાય છે, કારણ કે એમાં કમળો છે, વાયરસથી તાવ આવી જાવો અને પેટની ખરાબી થવી, આ બધા રોગ ઉપાદ થાય. અમે પાણી નથી પીતા બિલકુલ. પીવા માટે મિનરલ વોટર લઈએ છીએ. મારું નામ વનિતાબેન જયેન્દ્ર છે. પાણી અમારું આવતું જ નથી. જો કે 4 દિવસે આવે છે, પણ 1 કલાકમાં સાવ આમ ટીચલી આંગળી જેટલું જ આવે છે, બહુ આવતું જ નથી. અને અઠવાડિયે 10 દિવસે તો ટેન્કર મંગાવવા જ પડે છે. મંડાવા જઈએ તો 2-3 દિવસ નીકળી જાય, કદાચ નહીં 2 દિવસે નીકળી જાય. તો હવે પાણી તો આપણે જોઈએ જ, મહેમાન આવે એટલે પ્રાઇવેટ મંગાવે તો 180 લે, 200 લે, એટલે 3-4 થઈ જાય છે મહિનાના. એમ મુન્દ્રા રિલોકેશન છે સાઈડ, બહુ અમને પાણીની તો પ્રોબ્લેમ છે એકદમ. અમે મુન્દ્રા રિલોકેશન સાઇટમાં રહીએ છીએ અને પાણીનો પ્રોબ્લેમ છે. પાણી આવે છે પણ નગરપાલિકાનું પૂરતું આવતું નથી ને અમને વારે ઘડીએ ટેન્કર મંગાવવા પડે છે. 4 દિવસનું પાણી 4 દિવસે આવે, પણ પાણી 2 દિવસનું કે 1 દિવસનું આવે. ક્યારેક જ પૂરું આવે છે, પણ ટેન્કર ઘડી ઘડી મંગાવવા પડે છે. ક્યારેક 300 નો થાય, નગરપાલિકાનો મંગાવીએ તો 300 નો, ને જો પ્રાઇવેટ મંગાવીએ તો 200 રૂપિયાનું ટેન્કર આવે છે, 180 રૂપિયાનું. મુન્દ્રા રિલોકેશનમાં 14મી ગલીમાં 1 દિવસ પહેલા પીળું પાણી આવ્યું તો જાણવા મળ્યું. તપાસ કરતા નગરપાલિકાના એન્જિનિયર તપાસ કરી ત્યારે ઘણા સમયથી છેલ્લે એક ટ્રાન્સફોર્મ બગડી ગયો હતો અને એના કારણે બોર પણ બંધ હતો. જીબી આ ટ્રાન્સફોર્મ બદલાવતી નથી, તો માનનીય નિમાબેનને જાણ કરી તાત્કાલિક જીબીએ ટ્રાન્સફોર્મ બદલાવી દીધો અને એ બોર ચાલુ થયો. એટલે ઘણા સમયથી બંધ પડેલો બોર ચાલુ થયો, એટલે એમાંથી થોડીક માટી પણ નીકળી હશે. બીજું જાણવા મળ્યું કે ત્યાં પાસે લાઈન તૂટી ગઈ હતી, એના કારણે પણ થોડું ઘણું માટી અંદર હાલી જાય. લાઈન તૂટી જાય, જ્યારે લાઈન રિપેર કરીએ ત્યારે લાઈનની અંદર પાણી પડ્યું હોય, તો એ પાણી જે પડ્યું ને ખાડાની અંદર પાણી ભરાય, એ પાણી થોડુંક નીચે ઉતરે. એના કારણે પણ ઘણી વખત શરૂઆતના તબક્કામાં જ્યારે લાઈન ચાલુ થાય, કામ ચાલુ પૂરું થયા પછી પાણી આવે ત્યારે થોડુંક પાણી દોહળું આવતું હોય છે. લાઈનની અંદર કોઈ પણ ખામી નથી. તદુપરાંત લાઈનની અંદર જો ખામી જણાશે તો આપણે તાત્કાલિક યુદ્ધના ધોરણે દૂર કરશું. વાત પાણી ઓછા દબાણથી આવે છે, કોઈક ગલીમાં પાણી નથી આવતું. ત્યારે પાણી કોઈક ગલીમાં નથી આવતું તો શું છે કે નીચાણવાળા વિસ્તાર હોય, એમાં નીચાણવાળા વિસ્તારની અંદર પાણી પહોંચી જાય, ઊંચાણવાળા વિસ્તારની અંદર પાણી પહોંચી શકતું ન હોય. આ પાણી પ્રેશરથી જતું હોય છે, તો પાણીના આગળના કનેક્શનો ચાલુ થઈ જાય, ઊંચાણવાળા વિસ્તારમાં પાણી પહોંચવામાં થોડીક દિક્કત રહે. પરંતુ પાણી એવી વસ્તુ છે, સેન્સિટિવ વસ્તુ છે, પાણી વગર કોઈ પણ દિવસ પસાર થઈ શકે નહીં. તો પાણી આપણે જે જીવન જરૂરત વસ્તુ છે ને એક ઉપયોગી વસ્તુ છે, તેને બચાવ કરીને વાપરીએ. જે બહુ મૂલ્યવાળી વસ્તુ જેમ બચાવ કરીને વાપરતા હોઈએ, તેમ પાણીને પણ વપરાશ જે છે એ બહુ મૂલ્યવાળું સમજી અને વાપરીએ, એ જ આજના દિવસની અને સમયની માંગ છે. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના આ દોરમાં યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. આપની હૂંફ, આપનો પ્રેમ અમને સદાય મળતો રહ્યો છે અને મળતો રહેશે. અને એટલે જ અમોને જણાવતા આનંદ થાય છે કે લેડીકેર 1 વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. માટે લેડીકેર આપના માટે લાવ્યું છે ઓફર ઓફ ધ યર. હવે લેડીકેરના તમામ વસ્ત્રો પર મેળવો 20% સુધીની છૂટ. અમો આપની અપેક્ષાને પૂર્ણ કરવા તેમજ આપના પ્રતિભાવોને સદાય ગ્રાહ્ય રાખીને અમારા શોરૂમ લેડીકેરમાં સદાય પરિવર્તન કરતા રહીએ છીએ. લેડીકેર 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. રીતેશ ત્રિવેદી 9638817717. લેન્ડલાઇન નંબર 02832253777. ભુજ આત્મારામ સર્કલ, નાગોર રોડ, પુલિયા પાસે પૈસાની તકરારમાં એક યુવાન પર ધોકા જેવા હથિયાર વડે 8 થી 10 શખ્સોએ હુમલો કરતા JK જનરલ હોસ્પિટલમાં ખસેડાયો. ભુજ આત્મારામ સર્કલ રિંગ રોડ પાસે ગેસ વેલ્ડિંગનું કામ કરતા કેબિન ધારક ચાકી અબ્દુલ સત્તાર રહેવાસી કેમ્પ એરિયાવાળાને દુકાનેથી ઉપાડી અને નાગોર રોડ પુલિયા પાસે માર મારી
અને કુંભાર મામદ, કુંભાર રમજુ અને 6 જણે ફેંકી દેતા ઈજાઓ થતા ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. મારું નામ ઓસમાન. આ બનાવ મારા ઘરની સામે જ એની ગેરેજ છે અને હું આગળ એક છકડો આવ્યો, હું બહાર જ બેઠો હતો એની ગેરેજ જ, અને એક છકડામાં 8-10 જણા આવ્યા અને પૂછા કર્યા વગર એને ઉપાડીને હાલ્યા ગયા અને જંગલમાં ફેંકી દીધો મારીને. પાઇપ અને પાવડાના આથા હતા, ત્રિકમના આથા હતા અને એના કારણે ધંધાના 8-10 રૂપિયા કાયમ માટે પડ્યા હોય છે એ પણ ગુમ છે. હમણાં તો ગંભીર જ હાલત છે. ભાઈનું નામ અબ્દુલ સત્તાર છે, હમણાં જવાબ જ નથી દેતો. સામે કુંભાર હતા, મોહમ્મદ કુંભાર કરીને હતો. મારું નામ સિકંદર. મારા કાકા જે રિંગ રોડ ઉપર એ લોકોની દુકાન છે ગેસ વેલ્ડિંગની દુકાનેથી ઉપાડી ગયા 8 જણા ને 8 જણા મારમારી કરી ને ડાયરેક્ટ નાગોર જે પુલિયો છે ને એની અંદર 2 ખેતર મૂકી આવ્યા હતા ને એના કારણે 10-12 હજાર રૂપિયા રોકડા હતા એ લોકોએ છીનવી ગયા છે ને ઘણો માર માર્યો છે. મેટર તો હવે અમને તેમ લાગે છે કે જાનથી જ મારવાની એ લોકોની કોશિશ હતી, છતાં પણ અમે પાછળ ગયા એના લીધે બચી ગયા છે ને એનામાં જેમ બની શકે તેમ વધુમાં વધુ તપાસ કરીને એ લોકો બધા માથાભારે શખ્સ છે ને અમને જાનથી પણ મારી નાખવાની એ લોકોથી બીક છે. 2 છકડાથી આવ્યા હતા ને જે મેન છે એનું નામ છે મોહમ્મદ કુંભાર ને પોતે મુતવલી છે એ મસ્જિદનો ને એ લોકોનો ઝઘડો હતો ને એ 8 જણા લઈને એના ભાઈઓ સાથે માર મરાવ્યો છે ને દુકાને પાઇપરે માર માર્યો છે ને છકડા નંબર છે 200 ને બીજા છકડા નંબર છે 655. 2 છકડાથી ભરીને આયા હતા. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ 24 કલાક સારવાર પૂરી પાડતી સુખપરની પ્રથમ હોસ્પિટલ. ડાયાબિટીસ, શ્વાસ, બ્લડ પ્રેશર, તાવ, કમળો, પોઈઝન, સર્પદંશ, લકવા જેવા રોગોનું નિદાન અને સારવાર આપતી સુખપર માનુકો હાઈવે પર આવેલી તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ. સ્પેશિયલ રૂમ તેમજ ECG, લેબોરેટરી, મેડિકલ સ્ટોરની સુવિધા એક જ જગ્યાએ મળી રહેશે. ડોક્ટર રમેશ R. બિનોય MBBS તબીબી સારવાર આપી રહ્યા છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ડોક્ટર રમેશ બિનોય MBBS, મહાદેવનગર, જુનાવાસ, સુખપર, તાલુકો ભુજ, કચ્છ. ફોન 02832283222. મોબાઈલ નંબર 9537315771. તારીખ 16/3/2013 ભુજની મુલાકાતે રાજ્યના તજજ્ઞ ડોક્ટરોની ઉચ્ચ કક્ષાની ટીમ સ્વાઇન ફ્લૂની ટ્રીટમેન્ટ લાઇનની તપાસ બાબતે જનરલ હોસ્પિટલ તેમજ ખાનગી દવાખાનાની મુલાકાતે આવી. ગંભીર બાબત એ છે કે કચ્છની સૌથી મોટી અને સ્વાઇન ફ્લૂની સારવાર કરતી જીકે જનરલ હોસ્પિટલમાં MD ફિઝિશિયનની જ જગ્યા ખાલી છે. નિષ્ણાત ડોક્ટરોના અભાવે સારવાર યોગ્ય થાય છે કે કેમ તે એક પ્રશ્ન છે. જોઈએ અહેવાલ. टीम का जो है सो 2 दिन पहले यहाँ से मैंने जीके जनरल हॉस्पिटल में जान किया गया था. मुझे भी आज सुबह में जान हुआ. जो मेन फंक्शन था वो ट्रीटमेंट लाइन देखने का कि पेशेंट का स्वाइन फ्लू पेशेंट का मैनेजमेंट कैसे होता. इसने जाके आइसोलेशन वार्ड में जाके चेक किया. जितना भी पेशेंट का जो केस पेपर होता है, इंडोर केस पेपर होता है, इन्हें चेक किया गया. उसके बाद जो है फिर हम लोग मीटिंग किए. मीटिंग में चर्चा रही कि यहाँ पर जो है सो अभी कोई MD फिजिशियन नहीं है. अभी तत्कालिक जो है अडानी मेडिकल कॉलेज की तरफ से कुछ रेसिडेंस डॉक्टर फर्ज में बजा रहे हैं. रेसिडेंस में होता है वो पढ़ रहा है. इसके लिए यहाँ से पुनः जो है सो हम लोग विचार किए हैं. यहाँ से जाके एक्सपर्ट कमेटी वहाँ पर अर्जी करेंगे. उसके बाद इसकी आगे कार्रवाई किया जाएगा. पहले से मांगा हुआ था और भेजा भी गया था, लेकिन पुनः डिप्यूटेशन कैंसिल करके वापस चला गया. क्यों कि कच्छ और राजकोट अभी जो स्वाइन फ्लू का पेशेंट जो पॉजिटिव आ रहा है कच्छ में कम आ रहा है, राजकोट में ज़्यादा. मैंने इस पर डिस्कशन भी किया यहाँ क्यों नहीं MD फिजिशियन. लेकिन राजकोट की समस्या अभी आंकड़ा के आधार पर जो है सो ज़्यादा है. आज के तारीख में जो है 9 पेशेंट का सारवार चल रहा था और 2 पेशेंट जो है सो अहमदाबाद में है, तो 4 पेशेंट का सारवार चल रहा है. 5 जिला में एक PCR चल रही है मशीन, वो 1 दिन के लिए बंद हुई थी, जिसके चलते मुझको भेजना पड़ा अहमदाबाद. अभी 1 दिन के बाद वो पुनः राजकोट में हम लोग भेजते हैं. उसके बाद 6 घंटा 7 घंटा के बाद हमको रिपोर्ट ईमेल के द्वारा मिल जाता है. ભુજ તાલુકાના માનુકવા ગામે
શ્રી શિવકથા જ્ઞાન ગંગા મહોત્સવની ચાલતી તડામાર તૈયારીઓ. માનુકવા માનવ સેવા સમિતિ આયોજિત આ શિવકથાનો તારીખ 23/3 થી પ્રારંભ થશે. સર્વે શ્રદ્ધાળુ ધર્મપ્રેમીઓએ લાભ લેવાનું આમંત્રણ સમિતિ તરફથી આપવામાં આવ્યું છે. આજે તમે આ બધાનો ઉત્સાહ જોઈ રહ્યા છો તે અમારા આંગણે 12 મહિનામાં બીજી વખત ગિરિબાપુની કથાનું થયું છે, બીજી વખત થયું છે. તે તમે બધે બહેનોના તે જ સ્થિતિથી અમારી બીજી કથા 12 મહિના પૂર્ણ થશે અને ચાલુ થવાનું છે. અમારો સદનસીબ છે કે અમે બાપુની વાણીનો ફરી લાભ મળશે. અમારા ગામમાં એટલો બધો સંપ છે કે વિવિધ સંસ્થાની બધી બહેનો અહીં હળીમળીને કામ કરે છે અને બધાને ઉત્સાહથી કામ કરે છે અને બધાને સાથે કામ કરવાની બહુ મજા આવે છે. માનકુવા માનવ સેવા સમિતિ કે જેની હાલ જ રચના કરવામાં આવી છે અને એમાં માનકુવાના સેવાભાવી યુવાનો દ્વારા સંસ્થાની રચના થઈ છે અને તારીખ 23/3 થી કરી અને તારીખ 29/3 સુધી પૂજ્ય શ્રી ગિરિબાપુની શિવકથાનું આયોજન કરવામાં આવેલ છે. અમારા માનકુવા ગામના સદભાગ્ય છે કે છેલ્લા 12 મહિનામાં આ બીજી વખત શિવકથાનું આયોજન થયેલ છે. એના માટે અમે શ્રી ગિરિબાપુના પણ ખૂબ જ ઋણી છીએ. અમારી આ કથામાં મુખ્ય 3 દાતા છે અને ગામના અનેક સમાજના અગ્રણીઓ અને દાતાઓનો સહયોગ આ કથા દરમિયાન મળેલ છે. સમગ્ર ગામના યુવાનો અને મહિલા મંડળોનો પણ આ શિવકથાના આયોજનમાં સહયોગ મળેલ છે. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, LCD સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. 14/11/2012 બાળ દિનના દિવસે પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ નામના કાયદા વિશેની સમજ અને જાગૃતિ ફેલાય અને આવા પ્રકારના ગુના ન બને તે માટે એક સેમિનારનું આયોજન થયું હતું. ગત વર્ષે બાળ દિનના દિવસે પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ નામનો કાયદો અમલમાં આવ્યો, પરંતુ કાયદા માત્રથી કોઈ પ્રશ્નનું નિરાકરણ નથી. આ માટે લો કોલેજના પ્રાધ્યાપક જયદીપસિંહ ગોહિલે જિલ્લા પંચાયત કક્ષમાં ચર્ચા અને લોક જાગૃતના આશયથી કાર્યક્રમનું આયોજન કર્યું હતું. વ્યક્તિ બાળક સાથે આવો વ્યવહાર કરે છે, કદાચ બાળકની ખૂબ નજીક હોય છે, ફેમિલીની અંદર પણ જે છે એટલો બધો ફેમિલિયર હોય છે કે કદાચ આપણે આપણું બાળક કે તો માનીએ નહીં. અહીં આપણે જે વસ્તુ જોઈએ છે એમાં બાળકી અથવા તો જે છે એ સ્ત્રી પાત્રને જે છે આપણે કન્સિડર કરેલી છે. 2007ની અંદર જ્યારે જે છે એ બાળકોના એબ્યુઝિંગના જે પણ પ્રસંગો છે એ સતત ઇન્ક્રીઝિંગ થતા હતા, ત્યારે બાળ વિકાસ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા જે છે રિસર્ચ કરવામાં આવ્યું કેટલી હદ સુધી બાળકોનું જાતીય શોષણ થાય છે એની જે છે એ માહિતી મેળવવામાં આવી. પરંતુ કોઈ બતાવી શકે કે જે છે બાળક સાથે કેટલું હરેસમેન્ટ જે છે એ થઈ શકે છે અથવા તો કેટલા બાળકો જે છે એનો ભોગ બનતા હોય છે. બાળકો એ રાષ્ટ્રીય સંપત્તિ છે અને ભવિષ્યના નાગરિક છે. બાળકોનો વિકાસ થાય, એમની સલામતી જળવાઈ રહે એવા શુભ આશયથી પાર્લામેન્ટે 14/11/2012ના રોજ ધ પ્રોટેક્શન ઓફ ધ ચિલ્ડ્રન ફ્રોમ ધ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ અમલમાં મૂક્યો છે. એના જે પ્રબંધો છે એ એટલા બધા કડક છે કે ઇવન
જો ન્યૂઝપેપર કે પ્રિન્ટ મીડિયા પણ બાળકનું નામ ક્યાંય જાહેર કરે તો એની સામે પણ એફઆઈઆર દાખલ થઈ શકે એમ છે અને એમની સામે પણ પગલાં લેવાઈ શકે એવો એના પ્રબંધો છે. બાળકોના રક્ષણ માટેનો આ એક કાયદો છે અને બાળકો સાથે કોઈ પણ દુર્વ્યવહાર થાય તો કયા કયા પગલાં પોલીસે લેવા જોઈએ, એમાં એફઆઈઆર કેવી રીતે દાખલ કરવી જોઈએ, એનું ઇન્વેસ્ટિગેશન કેવી રીતે થઈ શકે, એમના કેસની કાર્યવાહી કેવી રીતે થઈ શકે, એના માટેના સ્પેશિયલ પ્રોવિઝન્સ આ કાયદા નીચે કરવામાં આવેલા છે. આ કાયદો હજી નવો છે એટલા માટે થઈ અને લોકોમાં એના અંગે જાગૃતિ થાય અને આ કાયદા સાથે જ લોકો સંકળાયેલા છે, જેમ કે ન્યાયાધીશશ્રીઓ, જ્યુડિશિયલ ઓફિસર્સ સાથે સાથે પોલીસ ઓફિસર્સ, ચાઇલ્ડ વેલફેર ઓફિસર્સ, એડવોકેટ્સ મિત્રો, એ બધાને આ કાયદાનું પ્રાથમિક જ્ઞાન મળી શકે એવા આશયથી આજની આ એક કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવેલું છે. અને એના માટે હું ભુજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળનો આભારી છું કે એમણે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે કચ્છમાં આ પ્રોજેક્ટ મૂકવાની અમે શરૂઆત કરી ત્યારે એમણે સહર્ષ સ્વીકારી લીધું અને એના અનુસંધાને એના વકીલ મિત્રો, પોલીસના મિત્રો બધાએ ખૂબ સારો સહકાર આપેલો છે અને મને આશા છે કે સમગ્ર ગુજરાતમાં કચ્છ જિલ્લો એક એવો આગળ પડતો ભાગ ભજવશે કે આવા કોઈ પણ કેસો બને નહીં એવો પ્રયત્ન થશે અને બને તો એમાં ત્વરિત ન્યાય મળી શકે એવું. અસ્તુ. આભાર સહ હાર્દિક અભિનંદન કિરીટભાઈ એમ સોમપુરા, ચેરમેન શ્રી ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ, ભુજના હાર્દસમા પંડિત દીનદયાળ માર્ગ હોસ્પિટલ રોડને નવીનીકરણ કરી ₹1.75 કરોડના ખર્ચે ખૂબ સુંદર અને લોકોની અપેક્ષાથી પણ સરસ રસ્તો બનાવી આપવા બદલ અમો આભાર માનીએ છીએ તેમજ અભિનંદન પાઠવીએ છીએ. શુભેચ્છક ડોક્ટર કે.એસ. વાઘેલા, IMA પ્રેસિડેન્ટ, ડોક્ટર મુકેશ ચંદે, કન્વીનર ડોક્ટર સેલ ભાજપ, ડોક્ટર N. ભાદરકા, ફોજીસ પ્રેસિડેન્ટ, ડોક્ટર નરેશ ભાનુશાલી, સહ કન્વીનર ડોક્ટર સેલ ભાજપ, ડોક્ટર માધવ નાવલેકર, વાયબલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ, ડોક્ટર રૂપાલીબેન મોરબિયા, ડોક્ટર નાણાવટી નહેલ, સર્જન, ડોક્ટર જિગ્નેશ પાટીદાર, નિરામાયા ડેન્ટલ હોસ્પિટલ. ભુજમાં હોસ્પિટલ રોડ પર અજરામર સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ ગંગારામ મલ્લ માર્ગનું નામકરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત દીનદયાળ માર્ગનું નવીનીકરણનું પણ લોકાર્પણ થયું. ગંગારામ મલ એક એવી વ્યક્તિ હતા કે સ્વામિના સંપ્રદાયમાં એનું એક આગવું નામ હતું. જ્યારે 1860 થી 1861 સુધી જ્યારે સ્વામિનારાયણ ભગવાન પોતે હતા ત્યારે ગંગારામ મલ કે જે અવસાન પામ્યા ત્યારે શ્રીજી મહારાજે એના ઉપર હાથ નાખી અને મોટી કૃપા કરી છે. આવા ગંગારામ સર્કલનું જ્યારે આપણે ઉદ્ઘાટન કરી રહ્યા છીએ, ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ ત્યારે ખરેખર એક અનેરો પ્રસંગ છે. ભુજમાં હોસ્પિટલ રોડ ઉપર આવેલ માર્ગનું નવીનીકરણ ₹1.75 કરોડ ખર્ચે કરવામાં આવ્યું. પંડિત દીનદયાળ ઉપાધ્યાય માર્ગનું નવીનીકરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે સાથે અજરામર સર્કલ ખુલ્લો મૂકવામાં આવ્યો. આ પ્રસંગે કચ્છ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયંતિ ભાનુશાળી, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકોની જે અપેક્ષા હતી અને રોડ ઘણા વખતથી ખરાબ હતો, ખૂબ ફરિયાદો હતી, લોકોને ખૂબ અસંતોષ હતો. ત્યારે મને ગૌરવ છે કે ભાડાના ચેરમેન પદે આવ્યા પછી મેં વચન આપ્યું હતું કે આ રસ્તો અમે બનાવશું અને લોકોની અપેક્ષા કરતા પણ આ હું માનું છું ત્યાં સુધી ખૂબ સારો રસ્તો બન્યો છે. મજબૂતાઈની દ્રષ્ટિએ, પાણીના નિકાલની દ્રષ્ટિએ અને ડિવાઈડર બનાવીને અત્યારે પણ આપ જોઈ શકો છો કે જે આ અજરામર ચોક જે બનાવ્યો છે, આટલી જગ્યા ભૂતકાળમાં લોકોએ ક્યારેય નહોતી જોઈ. એમાં અમે કટિંગ પણ કર્યું છે અને હજુ પણ અમે કરવાના છીએ. માં સર્કલ પણ પથ્થરનું સુંદર મજાનું આપ જોઈ રહ્યા છો બન્યું છે. એટલે આ રસ્તો અમે અમારા નિષ્ઠાથી સારામાં સારો બનાવવા પ્રયત્ન કર્યા છે અને મને લાગે છે એમાં અમે ભુજ વિસ્તાર સત્તામંડળ સફળ થયું છે. લોકો ખૂબ ખુશ છે. ભુજ તાલુકાના નારાયણપર ગામે કપાસ ખરીદીમાં વજનમાં કોમ્પ્યુટર કાંટામાં ગોલમાલ કરી છેતરપિંડી કરતા વેપારીની પોલ ખુલી ગઈ. ગામ લોકોએ જાહેરમાં મેથી પાક આપ્યો. ભુજ તાલુકાના નારાયણપર ગામે 2 દિવસ પહેલા એક બારાતુ વ્યક્તિ કપાસ ખરીદવા આવેલ હતો અને કમ્પ્યુટર કાંટામાં ઓછું વજન આવે તેમ સ્ક્રૂ ફિટ કરી દીધો હતો. કાંજીભાઈ હિરાણીના ઘરેથી કપાસ જોખમાં આ ચીટરનો પર્દાફાશ જાગૃત મહિલાએ ચતુરાઈપૂર્વક કર્યો હતો. પટેલ ચોવીસીના અગ્રણી અને કચ્છ મિત્રના વસંત પટેલે અપીલ કરી હતી
કે અત્યારે ખેત પેદાશના વેચાણની સિઝન હોય આવા ખોટા વેપારીથી છેતરાવો નહીં તેની કાળજી રાખવી જરૂરી છે. આ ઉપરાંત ગામમાં જ પતાવટથી આ બનાવ પોલીસ ચોપડે નોંધાયો નથી, પરંતુ ખરેખર આવી ચોર ટોળકી ખેડૂતોને છેતરવા કચ્છમાં ઉતરી તો નથી પડી ને, એ ચર્ચાનો પ્રશ્ન બન્યો છે. કપાસવાળા કપાસ જોગતા હતા અને બારી ખડીને જ્યાં તે કાંટો ખાલી થયો એટલે હું ઉપર ચડી કાંટા ઉપર, અને ઓલો જોખવા વાળો હતો નીચેથી કાઢતો તો ચમકતે મારા ભાઈમાં દેખી ગયા કે તેમાં શું ગાલ્યું તો કે ખીચામાં ચમક ગાલી મેલી કાઢીને ઘા કરી લખવા વાળા હતા ને એના ઉપર ભટકાની ચમક ને પડી કાંટા માથે કાંટો કરે તો ખોટો અને કાંટો કરતા હતા એટલે ભાગી ગયા. એક બારી પાસે વારી 40 થાય 50 થાય અને આ વધારા કેવું એમ કે આવા જે વેપારી આવા ચોર ધંધા કરે અને ગ્રાહક જાગે, ખેડૂત જાગે એમ કેવું. અમે કરી અમારા જે માલના પૈસા હતા એ અમને મળ્યા અને 2.5 લાખ રૂપિયા અમે ગાયને ચારા માટે પતાવટ કરી, લોહીને પાણી એક કરી રહ્યા અને તડકામાં કામ કરીને માલ ભેગો કરી રહ્યા અને વેપારી આમ છતરપિંડી કરી જાય એની બામણું ઉતી વે અમે તડકામાં તોડાવી રહ્યો 16 મણના બદલામાં 6 મણ કપા હમરું 16 મણ કપા જોખાણ તો 6 મણ કપા એ કેમ હાલે? એમ થોડું હાલતું હતા. કનૈયાબે પોલીસ હુમલામાં વધુ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. અગાઉ પકડાયેલ 5 આરોપી જેલ હવાલે કરાયા. કનૈયાબે ગામે જુગારધામ પર રેડ કરવા ગયેલ પોલીસ પાર્ટી પરના હુમલા બાદ જુદા જુદા સમયે 5 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. હવે વધુ 6 આરોપી કાસમ શાહ શેખ, હનીફ શાહ શેખ, ઇકબાલ શાહ શેખ, લતીફ શાહ શેખ, આદમ શાહ શેખ, શબીર શાહ શેખની ધરપકડ કરી છે. આ શખ્સોના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. બાકીના 10 હુમલાખોરોને પકડવા તપાસ તેજ બનાવવામાં આવી છે. દોસ્તો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 સમાચારો. સ્વાઇન ફ્લૂને રોકવાના પ્રયત્નો નિષ્ફળ. રાજ્યમાં મૃત્યુઆંક 118 નો થયો. માંડવીના નાગલ પર જૈન દેરાસરમાં લાખો રૂપિયાની ચોરી. 10 મકાનોના તાળા પણ તૂટ્યા. જિલ્લાના અધિકારીઓને મળવું હવે દુષ્કર બન્યું છે. પત્રકારો કે સામાન્ય જનતા મુલાકાત માંગે તો સાહેબ મીટિંગમાં છે કે કામમાં છે તેવા જવાબો મળે છે. લોકો ત્રસ્ત. શિક્ષણ સુધારવા માટે તંત્રને રસ નથી તેમ જણાય છે. જિલ્લા ફેરબદલીવાળા 113 શિક્ષકોને છૂટા કરાવી દેવાયા. તલવાણા ગામે સુમતિનાથ ટ્રસ્ટના સંકુલ હોલના ઉદ્ઘાટન સમયે જીવદયા માટે 2 લાખ રૂપિયા એકઠા કરાયા. ડાયાલિસિસના દર્દીઓને મદદરૂપ થવા માટે ધ્રંગ ખાતે દાન પેટી મૂકવામાં આવી. રૂપિયા 50 લાખના ખર્ચે નાગલપુર માંડવી રોડના ખાતમુહૂર્ત સમયે જીવદયા માટે 1 લાખનું દાન એકઠું કરાયું. આચાર્ય શ્રી મા શ્રમણજીની યાત્રાનો આડેસરમાં મંગલ પ્રવેશ. તારીખ 3 થી 7 દરમિયાન ભુજમાં દીક્ષા પ્રસંગે પધારશે. મીઠી રોહરમાં જુગારધામ પકડાતા રૂપિયા 39,200ની રોકડ રકમ પકડાઈ. એપ્રિલના અંત સુધી જિલ્લાના ધોરીમાર્ગો ઉપરથી દબાણો હટાવાશે. 24મી માર્ચે કેન્દ્રના ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે કચ્છની મુલાકાતે આવશે. વ્યાજખાઉ શાહુકારો જો વધુ વ્યાજ લેતા હશે તો નવા કાયદા મુજબ જેલની સજા થશે. કચ્છનું આરોગ્ય તંત્ર કાગળ ઉપર ચાલતું હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે. જિલ્લાના જવાબદાર આરોગ્ય અધિકારી રજા ઉપર. કચ્છમાં સ્વાઇન ફ્લૂથી અત્યાર સુધી 16 લોકોના મૃત્યુ થયા છે. મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ જનરલ હોસ્પિટલમાં સારવાર કરે છે. યુપીમાં ટ્રેનમાં મહિલાની છેડછાડ કરવા બદલ સમાજવાદી પાર્ટીના નેતાની ધરપકડ. ચીનમાં પ્રાથમિકથી કરીને ઉચ્ચ વિદ્યાલયના પાઠ્યક્રમમાં મહાત્મા ગાંધી વિશે શિક્ષણ અપાય છે. ચાલુ કારે અથવા ડ્રાઇવિંગ કરતા ટેક્સ્ટ મેસેજ ન થઈ શકે તેવું ડિવાઇસ વિકસાવવામાં આવ્યું. દેશ હિતને ધ્યાનમાં લીધા વગર વાણી સ્વાતંત્ર્ય હદ કરે છે. અરુંધતી રોયે અફઝલની ફાંસીને કલંક ગણાવી. બાળ આરોગ્ય નિદાન કેમ્પ બાદ 876 છાત્રોને માંડવી તાલુકામાં ચશ્મા આપવામાં આવ્યા. ગોરેગાંવ ટ્રેનની અડફેટે કચ્છના જૈન સાધ્વીજી કાળ ધર્મ પામ્યા. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી સુરેશ બિજલાણીને રજા આપશો. નમસ્કાર.